Hello students, welcome in the class. Today we are going to learn chapter number 5.2, that is modern tools. Right? તો આપણે આજે પાંચમા ચેપ્ટરનો બીજો ટોપિક છે મોડર્ન ટૂલ્સ, એના વિશે અભ્યાસ કરવાનો છે. તો લેટ્સ લર્ન ધ model tools. What are the model tools? In the technology advance era, information technology has revolutionized the concept of communication. જો જે રીતના ટેકનોલોજીનો એરા એટલે યુગ, તો જેમ જેમ એડવાન્સ થઈ ટેકનોલોજી નવી નવી આવતી ગઈ, રાઈટ? એટલે અત્યારની જે ટેકનોલોજી છે, આજની વાત કરીએ આપણે, તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે ને એ જબરજસ્ત ક્રાંતિકારી, રિવોલ્યુશનરી એટલે ક્રાંતિકારી પગલું છે કોમ્યુનિકેશન માટે, સંવાદ માટે. The world has turned into a small village with easier and faster communication technologies. આખી વર્લ્ડ છે એક નાનું જાણે ગામડું બની ગયું છે, જેમાં તમે ઇઝીલી અને ઝડપથી એકબીજા સાથે કોમ્યુનિકેટ કરી શકો છો. તો કોર્પોરેટ વર્લ્ડ હેઝ મેની મોડર્ન ટૂલ્સ ટુ કોમ્યુનિકેટ કમ્પેર્ડ ટુ અર્લિયર ટાઈમ્સ. તો કોર્પોરેટ દુનિયા છે, જે બધી બિઝનેસની દુનિયા છે, એ તો બીજા સમય કરતાં અત્યારે સૌથી મોડર્ન બની ગયું છે. ઘણા બધા સાધનોનો આવી ગયા છે. The computer with internet connectivity has turned all communication into virtual communication or face-to-face communication. તો કોમ્પ્યુટર અને સાથે ઇન્ટરનેટના કારણે તો આખું વિશ્વ છે એ ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન કરી શકે છે અને વર્ચ્યુઅલ કોમ્યુનિકેશન પણ કરી શકે છે, રાઈટ? તો આ બધા મોડર્ન ટૂલ્સ છે કે જેણે કોમ્યુનિકેશન છે એની અંદર બહુ સરસ મજાનો ભાગ ભજવ્યો છે. તેમાં પહેલો ભાગ ભજવનાર છે ફેક્સ. ફેક્સ છે એ કોમ્યુનિકેશન માટેનું એક જબરજસ્ત સાધન છે. ફેક્સ ઇઝ ધ શોર્ટ નેમ ઓફ ફેસીમાઇલ. જો ફેક્સ છે ને એ ખરેખર એનું આખું નામ છે ફેસીમાઇલ, એનું શોર્ટ નામ છે ફેક્સ. ઇટ ઇઝ એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ફોર સેન્ડિંગ મેસેજ. એ એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જેના દ્વારા આપણે મેસેજ મોકલી શકીએ છીએ. મોસ્ટ ઓફ ધ ગવર્મેન્ટ એન્ડ બિગ પ્રાઇવેટ ફર્મ્સ કીપ ફેક્સ ફોર સેન્ડિંગ એન્ડ રિસીવિંગ મેસેજ ઇન્સ્ટન્ટલી. મોટાભાગના ગવર્મેન્ટની અંદર અથવા પ્રાઇવેટ ફોર્મની અંદર તમે જોશો તો ફેક્સ છે એ એના મશીન હશે જ, કારણ કે એ તાત્કાલિક કોઈ મેસેજ કોઈને પહોંચાડવો હોય તો એ આના દ્વારા પોસિબલ છે. With the help of fax, we can transmit or receive any kind of material such as a printed letter, handwriting paper, maps, photograph, chart, etc. તો જો ફેક્સની મદદથી કોઈ પણ મટીરિયલ છે, જે કેમ કે પિક્ચર હોય, હાથેથી લખેલું હોય, બરાબર, પ્રિન્ટેડ લેટર હોય, મેપ હોય, ફોટોગ્રાફ હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ટ્રાન્સપોર્ટ કરી શકીએ છીએ. ઇટ ઇઝ વન ઓફ ધ સ્પીડી ડિવાઇસ ઓફ ટ્રાન્સમિટિંગ મેસેજ. મેસેજને ટ્રાન્સમિટ કરવા માટેનું સૌથી સ્પીડી ડિવાઇસ છે. ઇટ કેન સેન્ડ એન્ડ રિસીવ મેસેજ ઇન સ્ટાન્ડર્ડ સાઇઝ પેપર. અને સ્ટાન્ડર્ડ સાઇઝ પેપરમાં એ તમે મેસેજ મોકલી શકો છો અને મેળવી શકો છો. ઇટ ડઝ નોટ મેટર વોટ અમાઉન્ટ ઓફ મટીરિયલ ઇઝ પ્રિન્ટેડ ઓર રિટર્ન ઓન અ પેપર. એનાથી કોઈ ફેર નથી પડતો કે પેપરની ઉપર કેવા પ્રકારનું મટીરિયલ છાપેલું અથવા તો લખેલું છે, રાઈટ? ફેક્સ મશીન વર્ક્સ વેન ઇટ ઇઝ કનેક્ટેડ વિથ અ ટેલિફોન. તો એ ત્યારે જ કામ કરે છે જ્યારે એ ટેલિફોન સાથે કનેક્ટેડ હોય. વી નીડ ટુ પુટ પેપર ઇન ઇટ્સ ઇનપુટ વિન્ડો. આપણે એની ઇનપુટ વિન્ડોમાં પહેલાં એક પેપર મૂકવું પડે. ધ મટીરિયલ ઓન ધ પેપર ઇઝ સ્કેન એન્ડ કન્વર્ટ ઇન્ટુ ઇલેક્ટ્રોનિક સિગ્નલ. પછી એ મટીરિયલને સ્કેન કરવામાં આવે છે, મશીન સ્કેન કરે છે અને એનું ઇલેક્ટ્રોનિક સિગ્નલમાં એને કન્વર્ટ કરે છે. ધી સિગ્નલ્સ આર સેન્ડ ટુ ધ રિસીવર્સ ફેક્સ મશીન. પછી રિસીવરના ફેક્સ મશીનને એ સિગ્નલ મોકલે છે. ધ મશીન અગેન કન્વર્ટ ધ સિગ્નલ ઇન્ટુ ઓરિજિનલ ફોર્મ એન્ડ ઓલમોસ્ટ આઇડેન્ટિકલ મટીરિયલ ઇઝ રિસીવ. પછી બીજું મશીન છે ને એ
ફરી પાછું શું કરે છે, કન્વર્ટ કરે છે સિગ્નલમાંથી ઓરિજિનલ ફોર્મમાં. અહીંયા એનું એ જ રીતનું ટાઈપ કરે છે. Thus fax machine works like a photocopier with the only difference that photocopier can send the material to other machine but fax can. તો એક ફોટોકોપિયર કેમ હોય, ઝેરોક્સ મશીન એના જેવી જ રીતે કામ કરે છે, પણ ખાલી ઝેરોક્સ મશીન જે એ બીજી જગ્યાએ છાપતું નથી, આ છાપે છે. As it is an electronic device, the distance between the sender and the receiver does not matter. તો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે એટલે સ્થળ મહત્વનું નથી, ગમે એટલું દૂર હોય. As fax machine reproduce a photocopy of the document on receiver's machine. પછી રિસીવર છે એના મશીનમાં ફોટોકોપિયર રીકોપી કરે છે. It is used to send official documents such as certificates, agreements and contract paper, testimonials, etc. તો જે ઓફિશિયલ પેપર્સ છે, એગ્રીમેન્ટ છે, ડોક્યુમેન્ટ છે, સર્ટિફિકેટ છે, એ બધી વસ્તુ આપણે સેન્ડ કરી શકીએ છીએ. Nowadays documents are sent by computer internet. પણ ઇન્ટરનેટનો ઉપયોગ આવી ગયા પછી અત્યારના સમયમાં આપણે ઇન્ટરનેટ દ્વારા કોઈ પણ ડોક્યુમેન્ટ હવે સેન્ડ કરીએ છીએ. અત્યારે ફેક્સ છે એનું પણ મહત્ત્વ બહુ ઘટી ગયું છે. We get the soft copy of the document by scanner or camera and then send it by email. તો આપણે જે સોફ્ટ કોપી છે એ ઈમેલ દ્વારા, સ્કેનર દ્વારા કોમ્પ્યુટરમાં સ્કેન કરી, કોપી કરી અને ઈમેલ દ્વારા તમે એકબીજાને ટ્રાન્સમિટ કરી શકો છો, રાઈટ. So let's see, this is the fax machine. This is called a fax machine, right? ફોર્મેટની વાત કરીએ આપણે. fax machine has a transmission sheet as its first page. પહેલા જ પેજ ઉપર એનું ટ્રાન્સમિશન શીટ આપેલી છે. તો મોસ્ટલી ઇટ ઇઝ પ્રી-પ્રિન્ટેડ કન્ટેનિંગ ધ ડિટેલ ઓફ ધ સેન્ડર. તો એ સેન્ડરનું ડિટેલ એમાં આપેલી હોય છે. ઇટ નીડ ટુ ફિલ ધ રિક્વાયર્ડ ડિટેલ એઝ મેન્શન બિલો. એની અંદર જો આટલી માહિતીની જરૂર પડે છે જ્યારે ફેક્સ કરવો હોય તો, જેમ કે ઇન્ડસ્ટ્રીનું નામ જે ફેક્સ કવર શીટ, તો ટુ કોને, ટુ એટલે મોકલનાર, ફ્રોમ ટુ એટલે કોને મોકલવું છે, ફ્રોમ મોકલનાર, કંપનીનું નામ, ટાઇટલ, ફેક્સ નંબર, આ બધા કોને છે તો કે ટુ, જેને મેળવનાર છે, રાઈટ. એને બધાનું પેજ નંબર, મેસેજ એ બધું લખવું પડે. જ્યારે ફ્રોમ મોકલનાર છે એના ટાઇટલ, એના ટેલિફોન નંબર, એના ફેક્સ નંબર, એની ડેટ એ બધી લખી અને તમે એકબીજાને સેન્ડ કરી. આટલી વસ્તુની ટૂંકમાં જરૂર પડે. હવે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજની વાત કરી કે ફેક્સ છે તો એ કઈ રીતે આપણને ફાયદાકારક છે. તો એના ફાયદા જોઈએ તો ઇટ રીપ્રોડ્યુસ ઇન્ટેન્ટિકલ મટીરિયલ ટુ ધ ઓરિજિનલ. શું કરે છે, ઓરિજિનલ જેવું જ એક બીજું મટીરિયલ, એના જેવું જ સેમ ટુ સેમ બીજું મટીરિયલ રીપ્રોડ્યુસ કરે છે, ઉત્પન્ન કરે છે. ઇટ ઇઝ નોટ રિક્વાયર મચ ટ્રેનિંગ. બહુ ટ્રેનિંગની જરૂર પડતી નથી. ઇટ કેન ઇઝીલી બી ઓપરેટેડ બાય એની વન હુ હેઝ અ લિટલ પ્રેક્ટિસ ઓફ ઇટ. થોડીક માત્ર પ્રેક્ટિસ હોય ને તો એ કોઈ પણ વ્યક્તિ એને ઓપરેટ કરી શકે છે. ઇટ ઇઝ ચીપર કમ્પેર ટુ ટ્રેડિશનલ પોસ્ટ ઓર પાર્સલ. તમે પાર્સલ જે પોસ્ટ જે એમાં જે મોકલો એના કરતાં સસ્તું છે. ઇટ સેવ અ લોટ ઓફ ટાઈમ. સમયનો જબરજસ્ત બચાવ કરે છે. અ લેટર ઓર પાર્સલ મે ટેક 3 to 7 days ટુ રીચ ધ ડેસ્ટિનેશન. કારણ કે પાર્સલ જે અથવા તો લેટર છે એને 3 થી 7 દિવસનો સમય લાગે છે પહોંચતા. બટ અ ફેક્સ રીચ ઇન અ ફ્યુ મિનિટ્સ ઓનલી. પણ ફેક્સ છે એ અમુક જ મિનિટોમાં એ પહોંચાડી શકાય છે. ડિસએડવાન્ટેજની વાત કરીએ, એના ગેરફાયદા પણ છે. તો ફેક્સ રીપ્રોડ્યુસીસ ધ કોપી ઓફ ધ ડોક્યુમેન્ટ. ડોક્યુમેન્ટની કોપી રીપ્રોડ્યુસ કરે છે, બટ ડઝ નોટ પ્રોડ્યુસ એન ઓરિજિનલ વન. પણ ઓરિજિનલ કોપી નથી, બરાબર છે. બટ બોથ ધ સાઇડ્સ નીડ ટુ હેવ ફેક્સ મશીન કનેક્ટેડ વિથ ધ ટેલિફોન. પછી બે જે મોકલનાર છે અને મેળવનાર છે, બેના જે ફેક્સ મશીન છે ટેલિફોન સાથે જોડેલા હોવા જોઈએ તો જ આ પ્રોસેસ થાય.
પછી ફેક્સ મશીન નીડ્સ ટુ બી ઇન ગુડ કન્ડિશન. પછી ફેક્સ મશીનની કન્ડિશન છે સારી હોવી જોઈએ. અધરવાઇઝ ધ કોપી ઓફ ધ ડોક્યુમેન્ટ્સ મે બી ડલ ઓર ડેમેજ. કારણ કે નહીંતર શું થાય, કોપી છે એ થોડીક ડલ પણ નીકળી શકે, ડેમેજ પણ નીકળી શકે, રાઈટ. ઇફ ધ ઇંક એસ્ડ ઇન ધ ફેક્સ મશીન ઇઝ નોટ ગુડ ક્વોલિટી. પછી એની અંદર જે ઇંક નાખવામાં આવે છે જો એ સારી ક્વોલિટીની ન વાપરવામાં આવે તો ધ ડોક્યુમેન્ટ કેન નોટ બી પ્રિઝર્વડ ફોર અ લોંગ ટાઈમ એન્ડ ધ પ્રિન્ટ ફેડેડ અવે. તો ડોક્યુમેન્ટની કોપી છે એ લાંબા સમય સુધી ચાલતી નથી અને એમાં ફેડ થઈ જાય છે, ડાઘા ડાઘા થઈ જાય છે, રાઈટ. તો ધીઝ આર ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ધ ફેક્સ. સો વી આર લર્નિંગ મોડર્ન ટૂલ્સ અને એની અંદર આપણે પહેલું જોયું ફેક્સ. તો ફેક્સ છે એના ફાયદા શું, ગેરફાયદા શું, કેમ કામ કરે છે. જો કે અત્યારે આની પહેલાં આપણે વાત થઈ કે ફેક્સનો ઉપયોગ જે સાવ ઘટી ગયો છે બિકોઝ ઓફ ધ મોબાઈલ એન્ડ કોમ્પ્યુટરમાં હવે આપણે ઈમેલ દ્વારા મોકલી છે ને એનાથી સરળ જોઈએ તો હવે મોબાઈલની અંદર જ એટલું આવી ગયું કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ વસ્તુ છે, ફોટો છે, આ બધી વસ્તુ તમે વોટ્સઅપમાં મોકલી દે છો ને હવે તો વોટ્સઅપ જે ઇન્ટરનેટ જે મોબાઈલને આવતા આ વસ્તુ છે, આ બધી વસ્તુ છે એનો ફેક્સ છે એનો ઉપયોગ છે એ સાવ ઘટી ગયો છે, રાઈટ. તો આપણે આ ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. 5.2 ફેક્સ છે એનું જોયું. હવે એના પછીના અલગ અલગ મોડલ ટૂલ્સ પણ આપણે નેક્સ્ટ જોશું, રાઈટ, ઇન ધ નેક્સ્ટ લેક્ચર. સો goodbye and see you in the next lecture and thank you.